ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधिता भगवता व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम्। मनसंदधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्र वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते આ બે શ્લોકોમાં ભગવાને સંસારી લોકોની વાત કરી, જે ધાર્મિક લોકો છે, ધર્મનું આચરણ કરનારા છે, પરંતુ એ દ્વારા કંઈ ને કંઈ વ્યક્તિગત કર્મફળ ઈચ્છનારા છે. એને આપણે સંસારી કહ્યા. એટલા જ માટે કે કર્મનું ફળ ઈચ્છીને કંઈ કર્મ કરીએ અને ફળ આપણને મળે, ભોગવીએ, વળી પાછી કર્મફળની ઈચ્છા જન્મે, પાછું કર્મ, પાછું ફળ, આ પ્રકારનું સતત ચાલ્યા જ કરે, સંતતિ સંસાર ચાલ્યા જ કરે. અને એટલા માટે આ બે શ્લોકની અંદર ભગવાને ધાર્મિક લોકોનું વર્ણન કર્યું, પણ જે સોમયાગ જેવા અત્યંત ઉત્કૃષ્ટ કઠિન યાગો કરે છે એ દ્વારા સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર અર્થાત સ્વર્ગની ગતિની પ્રાર્થના કરે છે,
ભગવાન કે મારી પ્રાર્થના નથી કરતા, મારી પાસેથી સ્વર્ગની પ્રાર્થના કરે છે. તો જરૂર એની પ્રાર્થના એને કર્મ ફળ મળે છે. તે પુણ્યમ સુરેન્દ્રલોકમ આસાદ્ય, એ સોમયાગ વગેરે યાગોના ફળરૂપે સુરેન્દ્રલોકમ ઇન્દ્રલોક છે, અશ્ન આ પુણ્યમ જે પુણ્યથી પ્રાપ્ત થનારા એવા ઇન્દ્રલોક છે સ્વર્ગ. દેવી દિવ્યાન દેવભોગાન અશ્નંતી, એ સ્વર્ગમાં દેવતાઓ વડે પ્રાપ્ય એવા કર્મફળને અથવા વિષયોને ભોગવે છે. તીતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, તીતમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા, એ વિશાળ સ્વર્ગલોક છે એના વિષયોને ભોગવીને ક્ષીણે પુણ્ય, એ બધા વિષયનું સુખ તો એમના પુણ્યના પરિણામે પ્રાપ્ત થયું છે. ક્ષીણે પુણ્ય, છેવટે જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય, મર્ત્યલોકમ વિશંતિ, વળી પાછા મર્ત્યલોકને મનુષ્યલોકને પ્રાપ્ત કરે છે. એવમ આ પ્રકારે ત્રૈધર્મમ અનુપ્રપન્ના, ત્રિ અર્થાત ત્રણ વેદમાં કર્મકાંડની અંદર જે ધર્મ અર્થાત કર્મનો આદેશ આપવામાં આવ્યો છે કે ઉપદેશ કરવામાં આવ્યો છે, એનું અનુસરણ કરનારા ગતાગતમ કામ કામા, પહેલું કામ એટલે કામનાના વિષયોની કામના કરનારા આવા બધા અવિવેકી લોકો, પુણ્યશાળી લોકો છે, ધાર્મિક લોકો છે, પરંતુ અવિવેકી લોકો છે. જીવનમાં વિવેક નથી કે જીવનમાં શું ધ્યેય છે અને ધ્યેય કેમ પ્રાપ્ત કરવું છે. એ પ્રકારે ધ્યેય અને માર્ગને જે લોકો જાણતા નથી અથવા એ વિશે ભ્રમ સેવે છે. અને બહુ સમજાય એવી વાત છે ને, જે ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે તો આપણો આત્મા જ છે, જે પ્રાપ્ત કરવાનું નથી. અને તેથી જે માટે જુદા પ્રકારનું જીવન જીવવાનું છે. એક પ્રાપ્તિનું જીવન છે, તો કર્મ એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. જે પ્રાપ્તની પ્રાપ્તિ કરવા રૂપ જીવન છે. તો જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ એ જ્ઞાન એનું સાધન છે. એટલે ક્યાં તો કર્મને આ સાધનો બનાવીને જીવનમાં જે બધા ભોગ પ્રાપ્ત છે એની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ છે, અથવા વિવેકી લોકો છે જે જાણે છે, સમજે છે, કદાચ ગુરુના ઉપદેશને કારણે, પૂર્વના પુણ્યને કારણે આવો વિવેક જન્મી શકે કે મારે જે પ્રાપ્ત કરવાનું છે તો હું જ છું, એ તો મને પ્રાપ્ત થયેલું છે, અને માટે કર્મ કોઈ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી કરવાનું. એ પ્રાપ્ત જે છે એને પ્રાપ્ત કરવાનો અર્થાત એ પ્રાપ્ત છે એવું જાણવાનું છે. આવું વિવેક જન્મે ત્યારે પછી કર્મ કરવામાં આવે એ કોઈ અપ્રાપ્ત વિષયોની કામનાથી પ્રેરાય નહીં, પરંતુ જે પ્રાપ્ત છે પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે, જાણવા માટે, આવિર્ભૂત કરવા માટે. પૂર્ણતા છે પણ અવ્યક્ત છે. હવે આપણે માત્ર બૌદ્ધિક રીતે જાણીએ છીએ કે પૂર્ણતા આપણું સ્વરૂપ છે, પણ એનો આવિર્ભાવ કરવાનો છે. આ રીતે બે પ્રકારનું જીવન છે ધાર્મિક જીવન. એક તો જે પ્રાપ્તિની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે, એ પ્રકારે કર્મ કરીને વિષયો પ્રાપ્ત કરીને વિષયના ભોગ અર્થાત વિષય ભોગવે છે. વળી પાછા એની જ ક્રમની અંદર લાગી જાય છે. બીજા વિવેકી લોકો છે, એ વિવેક કેમ પ્રાપ્ત થયો તો પૂર્વનું પુણ્ય જ હશે કે મારે જે જોઈએ છે એ તો પ્રાપ્ત છે, એનો આવિર્ભાવ કરવાનો છે.
અપ્રાપ્ત એ તો ભ્રમ છે, અને એ ભ્રમ નિવૃત્ત કરીને જે પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવાનો છે. આમ જે કર્મ છે એ બે પ્રયોજનથી થઈ શકે. એક તો અપ્રાપ્તની પ્રાપ્તિના સાધનરૂપ, અથવા તો જે પ્રાપ્ત છે એના આવિર્ભાવના સાધનરૂપ. તો આ વિવેકી લોકો છે તેથી કર્મ કરે છે, પણ એ જાણે છે કે જે મારે જોઈએ તો પ્રાપ્ત છે અને આવિર્ભાવ કરવાનો છે, અને મારે કર્મ દ્વારા કોઈ ફળ ઈચ્છતા નથી. ફળ તો મને પ્રાપ્ત જ થયેલું છે, મારે એનો આવિર્ભાવ કરવાનો છે. કર્મ માત્ર મને અને ફળ વચ્ચે જે અંતરાય છે, અંતરાય કયો છે? વિદ્યામાંથી જન્મેલો અવિવેક, આવરણ, વિક્ષેપ, એ અંતરાય દૂર કરવાનો છે. જે મને પ્રાપ્ત જ છે, પરંતુ જાણે કે પ્રાપ્ત હોય એવું મને અનુભવ એવું લાગે છે, એ મારામાં અપ્રાપ્તનો ભ્રમ જન્માવનારે અંતરાયને દૂર કરવાનો છે, એ ભ્રમને દૂર કરવાનો છે. તો પછી કર્મનું પ્રયોજન બદલાઈ જાય. કર્મ પછી અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન રહેતું નથી, જે પ્રાપ્ત છે એના આવિર્ભાવનું સાધન બને છે. તો પછી એ યોગ બની જાય. કર્મ કરવા દ્વારા હું કશું પ્રાપ્ત ન કરવા ઈચ્છતો હોઉં તો કર્મ કરવા દ્વારા હું પ્રદાતા બનું. ભોગતા બનીને કર્મ કરવાનું એક છે, અને બીજું કર્મ દ્વારા પ્રદાતા બનવું, કર્મ દ્વારા હું કે પ્રદાન કરું. મેં ઘણું બધું પ્રાપ્ત કરેલું જ છે, ભગવાને મને આ બધું આપેલું જ છે, દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ઘણું બધું આપેલું છે. અંતેથી ભગવાને જે આપ્યું છે એ મારે એને પાછું વળવાનું છે. એ પ્રકારના વિવેકથી જે લોકો આ રીતે સેવાનું જીવન જીવતા હોય, પ્રદાતાનું, પૂજ્ય સ્વામી શબ્દમાં કહીએ તો, એટલે ભોગતા અને પ્રદાતા, એટલે કન્ઝ્યુમર એન્ડ કન્ટ્રીબ્યુટર. કન્ઝ્યુમર ભોગતા, કન્ટ્રીબ્યુટર પ્રદાતા. એ પ્રદાતા વિવેકથી જ બનાય. એ વિવેક થયા પછી આપણે જે કંઈ કર્મ કરીએ એ દ્વારા હંમેશા પ્રદાન કરવા ઈચ્છીએ. જાણીએ છીએ કે જો કંઈક અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ કરશું તો એ બંધન વધારે વધારે ગાઢ થતું જશે. એવં ત્રી ધર્માનુપ્રપન્ના ગતાગતમ કામકામા લભંતે. આ પ્રકારે ત્રિધર્મમ અનુપ્રપન્ના, ત્રિઅર્થના ત્રણ વેદના કર્મકાંડની અંદર જે ધર્મ અર્થાત કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ અનુસરનારા છે એ લભંતે જરૂર કર્મના પરિણામે લાભ તો પ્રાપ્ત કરે છે, પણ એ કામકામા વિષયોની કામના કરનારા છે એના માટે ગતાગતમ લભંતે. ગતાગતમ આવન જાવન, સ્વર્ગમાં જાય પાછા આવે, જાય પાછા આવે. આ પ્રકારે સંસારના બંધનમાંથી મુક્ત થતા નથી. ચલો, વિષયનું સુખ મળે એટલે સુખી કહી શકાય, પરંતુ એક આંતરિક જે અધૂરપ છે એને એનાથી મુક્ત થવાતું નથી. વિષયોનું સુખ હોય એ આપણને આંતરિક અધૂરપ કે આંતરિક અપૂર્ણતામાંથી મુક્ત ના કરી શકે. એ લાગણી તો અજ્ઞાનમાંથી જન્મેલી છે. વાસ્તવમાં આપણે અધૂરા હોત અને એવું લાગતું હોત તો બરાબર છે, પણ અધૂરા નથી, ઊણા નથી, છતાં આપણે અધૂરપ લાગે છે. એ અજ્ઞાન, અવિવેક છે, એને દૂર કરવા માટેનું જીવન છે. તો એ લોકો ઈશ્વરને પ્રાપ્ત એ કેવા હોય એની વાત પછીના શ્લોકમાં કરવામાં આવે છે.
ફલમ અનભિસંધાય ત્વામેવ આરાધયતામ સમ્યક દર્શન નિષ્ઠાનામ અત્યંત નિષ્કામાણામ કથમ યોગક્ષેમો સ્યાતામિતિ. ભગવાન આ ફળની કામનાથી કર્મ કરનારાઓની આપણે ટીકા કરી, નિંદા કરી, ચાલો ટિપ્પણી કરી. ગતાગતમ કામ કામા લભંતે, વિષયોની કામના કરનાર આ લોકો ગતાગતમ આવું ને જવું એ પ્રકાર એવું જ પ્રાપ્ત કરે છે જીવન. એનો અર્થ કે આપ કહી રહ્યા છો કે ફળની અભિસંધિ કે ફળની કામનાથી કરવા બંધન કરનારો નીવડે છે. ચાલો ફલમ અનભિસંધાય, આપના ઉપદેશને અનુસરીને હવે ફળનું અભિસંધાન ન કરવું. આપણે કર્મ કરતા હોઈએ ત્યારે મનમાં કશીક વસ્તુનું ધ્યાન થતું હોય છે. અહીંથી કોઈ જગ્યાએ કોઈ પ્રાપ્ત કરવા માગતો હોવ, કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા માગતો હોવ, તો જ્યારે મુસાફરી કરતો હોવ ત્યારે ધ્યેય છે એ મારે બંને ખૂણામાં ધ્યેયનું ચિંતન થયા કરતું હોય. તેમ કોઈ પણ કર્મ કરીએ ત્યારે એ કર્મ દ્વારા જે ફળની પ્રાપ્તિ હું ઈચ્છી રહ્યો છું એનું અનુસંધાન મારા મનના એક અંશમાં થતું જ હોય છે. એટલે ફળનું અભિસંધાન, આમ ફળની ઈચ્છાથી કર્મ કરવામાં આવે ત્યારે મનના ખૂણામાં એ ફળની ઈચ્છા રહેતી જ હોય છે. ફલમ અનભિસંધાય, આપે કહ્યું ભગવાન કયા પ્રકારે કર્મ કરનારા ફળ પ્રાપ્ત તો કરે છે, પણ પેલી અધૂરપમાંથી મુક્ત થતા નથી. અંતેથી ફળની ઈચ્છા તો એવી ને એવી જ રહી જાય છે. એટલે કે ફળની અભિસંધિથી, ફળની ઈચ્છાથી કરાવેલું કર્મ છે એ આ પ્રકારે બંધન કરનારું છે. ચાલો ફળની અભિસંધિ રાખ્યા વગર, ફળની ઈચ્છા રાખ્યા વગર ત્વામેવ આરાધયતામ, તો આપણે કશાકની આરાધના તો કરતા હોઈએ કર્મ કરી ત્યારે. ચલો કોઈ ક્યાં તો કર્મ ફળની આરાધના કરતા હોઈએ, આ પ્રાપ્ત વસ્તુની આરાધના કરતા હોઈએ. ત્વામેવ આરાધયતામ, ભગવાન કર્મ કરતા કરતા આપની જ આરાધના કરનાર, આ કર્મને આપની પ્રાપ્તિનું સાધન બનાવનારા. એટલે પ્રાપ્તિનું સાધન વિવેક જેમનામાં છે કે ઈશ્વર તો નિત્ય પ્રાપ્ત છે અને અવિવેક છે એ મને અંતર ઉત્પન્ન કરનારો છે. તેથી હવે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો નથી, જે અંતરાય છે અંતરાય દૂર કરવાનો છે. તેથી ફલમ અનભિસંધાય, કોઈ નવા ફળની કામના કરવા માટે કર્મ કરતા નથી. ત્વામેવ આરાધયતામ, ભગવાન કર્મ દ્વારા આપની જ આરાધના થઈ રહી છે, આપની જ પ્રાપ્તિની ઈચ્છા થઈ રહી છે. એવા સાધનો બદલાય ને. મને કોઈ સાંસારિક ફળ જોઈએ તો સાધન એક પ્રકારનું હોય, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો સાધન બીજા પ્રકારનું હોય. સમ્યક દર્શન નિષ્ઠાનામ, પહેલાં પરોક્ષ જ્ઞાન હોય કે ઈશ્વર તમારો આત્મા જ હશે, અને આ પ્રકારે યોગની ભાવના કર્મ દ્વારા એ જ્ઞાન અપરોક્ષ બને. એટલે વિવેકે મનુષ્યને પરોક્ષ જ્ઞાન તો છે કે ઈશ્વર મારો આત્મા જ છે, અંતેથી નિત્ય પ્રાપ્ત છે, મને એનો અનુભવ નથી, તો મારે એને અનુભવનો વિષય બનાવવાનો છે, એટલે આવિર્ભાવ કરવાનો છે. અંતેથી કર્મ કરતાં કરતાં એ ઈશ્વરનો આવિર્ભાવ કેમ થાય એ પ્રકારનું ચિંતન કરતો હોય. સમ્યક દર્શન નિષ્ઠાનામ, જેમને પરોક્ષ જ્ઞાન છે કે
કે ઈશ્વર મારો આત્મા જ છે. અત્યંત નિષ્કામાણામ. હવે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત જ હોય તો એ કામનાનો કોઈ વિષય રહેતો નથી. આ પ્રકારની સમજથી, આ પ્રકારના વિવેકથી આ સાધકો નિષ્કામ બને છે. કારણ કે એકદમ કામના છૂટે કેવી રીતે? કામનાનું કારણ છૂટે ત્યારે બરોબર ને. કામના શેના માટે હોય? અપ્રાપ્તની પ્રાપ્તિ માટે હોય. હવે જ્યારે આ પ્રકારની સમજ જન્મી છે કે મારું જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ છે, પ્રાપ્તનો આવિર્ભાવ માટે છે, તો પછી અપ્રાપ્તની કામના કરવાનું કોઈ પ્રયોજન જ નથી. જે પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવાનો છે. નિષ્કામાણામ. આ વિવેકથી એ મનુષ્ય નિષ્કામ બને. બાકી નિષ્કામ બનાય કેવી રીતે? કામના આપણને પૂછીને જન્મતી નથી. એ કામના જન્મે પછી આપણે કામનાને સંબોધીએ. એ કામના તો શું ઈચ્છે છે? અપ્રાપ્તની પ્રાપ્તિ ઈચ્છે છે. મારે તો નિત્ય પ્રાપ્ત ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે. મને કોઈ સાંસારિક વિષયની કામના નથી. એનાથી મને સફળતા નથી મળવાની. એ પ્રકારે નિષ્કામ. વિવેકને કારણે મનુષ્ય ધીમે 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 કામનાથી મુક્ત થાય. કામનાને આપણે સમર્થન ના આપીએ. એ કામના તો અવિવેકમાંથી જન્મી છે. તો વિવેકપૂર્વક આપણે કામના દૂર કરવાય છે કર્મ દ્વારા. આમ કામના મનને જન્મે ત્યારે આપણે કર્મ કરીએ કામનાને પૂરી કરવા માટે. તો ક્યાં તો એ કામનાને અપ્રાપ્તની પ્રાપ્તિ માટેની કામના માનીએ, એ પ્રાપ્તના આવિર્ભાવ માટેની કામના માનીએ. તો આ રીતે ભગવાન જે લોકો હવે પોતાની કોઈ ઈચ્છાઓને સમર્થન આપતા નથી, એનો એવો પણ થયો કે પોતાની મૂળભૂત જરૂરિયાતોને સમર્થન નથી આપતા. માત્ર ઈશ્વરની પ્રાપ્તિમાં જ લાગેલા હોય. મારું કેમ ભરણ પોષણ થશે એની પણ કામના ન હોય. કથમ યોગક્ષેમ સ્યાતામ. તો ભગવાન એ લોકોના યોગ અને ક્ષેમનું વહન કેવી રીતે થાય? અપ્રાપ્તની પ્રાપ્તિને યોગ કહે છે, પ્રાપ્તના રક્ષણને ક્ષેમ કહે છે. આ બે જ ઈચ્છાઓ છે જે આપણા બધા કરવાનું સંચાલન કરતી હોય છે. કર્મ ક્યાં તો અપ્રાપ્તની પ્રાપ્તિ માટે થતું હોય, જે પ્રાપ્ત છે એના રક્ષણ માટે થતું હોય. અપ્રાપ્તની પ્રાપ્તિને યોગ કહેવામાં આવ્યો અને પ્રાપ્તના રક્ષણને ક્ષેમ કહેવામાં આવ્યું. તો ભગવાન આ પ્રકારે આ યોગક્ષેમ માટે કર્મ ના કરતા હોય, મારે મારા યોગક્ષેમનું વહન કરવાનું છે એવો હવે વિવેક રહ્યો નથી, તો પછી એમના યોગક્ષેમનું વહન કોણ કરશે? સામાન્ય રીતે આપણે કર્મ શેના માટે કરતા હોઈએ? જે પ્રાપ્ત ન હોય એની પ્રાપ્તિ માટે, જે હોય એના રક્ષણ માટે. હવે એ પ્રકારે કર્મ ના કરવું તો પછી જે પ્રાપ્ત અથવા યોગ છે અને ક્ષેમ છે એનું પાલન કોણ કરશે? એટલે પછીના શ્લોકમાં ભાષ્યકાર કહે છે, ये पुनः निष्कामाः सम्यक् दर्शिनः परंतु निष्कामाः, ये विवेकने कारणे कामनाथी मुक्त थाय छे. कामना ए अविवेकનું પરિણામ છે
અને તેથી જીવનમાં વિવેકથી જ કામના દૂર થાય. કયો વિવેક? કે વાસ્તવમાં જે પ્રાપ્ત કરવાની કામના છે પ્રાપ્ત જ છે, અને તેથી મારી કામનાને સમર્થન ન આપવું. આ કામના અવિવેકમાંથી જન્મે છે. કામનાને સમર્થન ન આપવું એ પુનઃ નિષ્કામા. આ પ્રકારે જેમણે પોતાની કામનાને વિવેકથી દૂર કરી છે. કામના અવિવેકમાંથી જન્મતી હોય છે, એટલે કે વાસ્તવ હું કોણ છું એનો વિવેક ન હોય, મારી જાતને હું ઊણો અધૂરો માન્યો, એને કારણે કામના જન્મતી હોય. પણ ચાલો હવે પરોક્ષ જ્ઞાન તો જન્મ્યું કે માનું છે હવે ઊણો અધૂરો હું નથી. ભલે મને આંતરિક પૂર્ણતા અનુભવ ન થતો હોય તો પણ પૂર્ણતા જ મારું સ્વરૂપ છે. અને તેથી હવે કોઈ કામનાને પૂરી કરવા હું કર્મ ન કરું. એટલે કે મારા પોતાના યોગ અને ક્ષેમ કામનાના પ્રકાર છે ને, નથી એની પ્રાપ્તિની કામનાને યોગ કહેવાય, પ્રાપ્તિ છે એના રક્ષણને ક્ષેમ કહેવાય. એટલે બધી કામનાઓ યોગ ક્ષેમમાં સમાઈ જાય. હવે મારા યોગ ક્ષેમનું વહન કરવા માટે હું કર્મ ન કરતો તો કોણ મારા યોગ ક્ષેમનું વહન કરશે? એટલે ભાષ્યકાર કહે છે એ પુનઃ નિષ્કામા સમ્યક દર્શન. જે લોકો નિષ્કામ છે, સમ્યક દર્શન કરવાને રહેતું જ નથી કર્યું, સમ્યક દર્શન એટલે જેનો વિવેક છે. સમ્યક દર્શન યથાર્થ દર્શન જેમને છે, યથાર્થ દર્શન છે એ તો પહોંચી ગયા ને. પણ ચાલો એટલે જેમનામાં આ પ્રકારનો વિવેક છે, જે વિવેકી જનો છે, એમના વિશે 22મા શ્લોકમાં કહ્યું અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અનન્યા, જે લોકો મારે અન્ય નથી પછી કંઈ કહેવાનું રહેતું જ નથી. ખરેખર અનન્યા જે અન્ય નથી, જે પોતાને મારાથી અનન્ય જાણે છે, અર્થાત જે મારી સાથે ઐક્ય અનુભવે છે એને અનન્ય કહેવાય. ચાલો મારી ઈચ્છા એ વિવેકથી જાણે છે કે વાસ્તવમાં ઈશ્વર અન્ય નથી. મામ ચિંતયંત, યોગક્ષેમનું ચિંતન નથી કરતા, પરંતુ ઈશ્વરનું ચિંતન કરે છે. એ જના પર્યુપાસતે સર્વ રીતે મારી ઉપાસના કરે છે, મારું ધ્યાન કરે છે, મારી આરાધના કરે છે. તેષાં નિત્યાભિયુક્તાનાં, જે નિત્ય અભિયુક્ત, અભિયુક્ત એટલે નિત્ય મારી સાથે જોડાયેલા જ છે. અનન્યા એટલે નિત્ય અભિયુક્તાનાં, સતત મારી સાથે જોડાયેલા છે. અનન્ય છે વિવેકથી. અનન્ય જ હોય, નિત્ય અભિયુક્ત હોય તો ભગવાને કરવાનું રહેતું નથી. યોગક્ષેમ વહામ્યહમ, એમના યોગ હું વહન કરું છું. મારા અનન્ય જ હોય તો હું ને તું ક્યાં રહ્યો? નિત્ય અભિયુક્તાનામ, જે મારામાં યુક્ત છે, મારામાં જોડાયેલા છે, નિત્ય હંમેશા. એટલે આવી સમજ જેમનામાં છે, આ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત થશે. આવા જ ધારો કે આવા મહાપુરુષો હોય,
તો એમ કહેવાય કે ભગવાન આવા મહાપુરુષોના યોગક્ષેમનું વહન કરે છે. એટલે ભાષ્યકાર કહે છે અનન્યાઃ અપૃથગ્ભૂતાઃ પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતાઃ આત્મત્વેન ગતાઃ સन्तઃ ચિંતયન્તો માં યે જનાઃ સંન્યાસિનઃ पर्युपासते. ये पुनः निष्कामः जे सर्वकामनाओं मुक्त है, सम्यक दर्शिनः अर्थात જેમને યથાર્થ દર્શન છે, ઈશ્વરને આત્મતયા જાણનારા છે. અનન્યા અપૃથક ભૂતા, અન્ય એટલે પૃથક, પૃથક એટલે ભિન્ન. અનન્યા જે લોકો મને અભિન્ન રીતે જાણે છે, જે લોકો મને પોતાના આત્મરૂપે જાણે છે. પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતાઃ સંતઃ. પરમ દેવ નારાયણ એને જ આત્મતયા જેમણે પ્રાપ્ત કર્યો છે. परम देव अहमेव वासुदेवः सर्वात्मा न मत्तः अन्यत् किंचिदस्ति इति ज्ञात्वा. अहमेव वासुदेवः सर्वात्मा, भगवान के आज भक्तों में जाने से कि वासुदेव से भगवान ए हूँ मारू स्वरूप है, हूँ ज वासुदेव स्वरूप छूँ कि वासुदेव मारू स्वरूप है. मत्तः अन्यत् किंचिदस्ति. भाई कहूँ 7મા અધ્યાયમાં વાસુદેવ સર્વમિતિ. સર્વમ જે કંઈ છે ભગવાન વાસુદેવ છે, ભગવાન વાસુદેવ અભિવ્યક્તિ છે. આપણે આગળ કહી કે આ વાસુશ્ચા સૌ દેવશ્ચેરી વાસુદેવ, જે સર્વ નિવાસ કરનાર સ્વપ્રકાશ પરમાત્મા છે, અથવા જેનામાં સર્વ નિવાસ કરનારા છે એવો સ્વયં પ્રકાશ આત્મા. ન મત્તઃ અન્યત કિંચિદસ્તિ. મારાથી વાસુદેવથી અન્ય કંઈ છે જ નહીં એ રીતે જ્ઞાતવા. હવે ચાલો આ જ્ઞાન છે, પરંતુ એને પરિપક્વ બનાવવાનું છે. જે પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ બનાવવાનું છે. તમેવ પ્રત્યંચમ સદા ધ્યાયંતઃ. એ જ પ્રત્યેગાત્માને, પોતાના અંતરતમ આત્માને સતત ધ્યાન કરનારા, વાસુદેવ રૂપે સતત પોતાનું આત્મતયા ધ્યાન કરનારા. परम देवम नारायण आत्मत्वेन गताः संतः चिंतयन्तो माम. चिंतन करनारा, सदा मारू आत्म रूपे ध्यान करनारा. प्राकृतान् व्यावर्त्य मुख्यान् अधिकारिणो निर्दिशति. આપણે સંસારી લોકોની વાત નથી કરતા. ભાષ્યકાર કહે છે મુખ્ય અધિકારી, જેની વાત એક બાજુ ભૂકવા સ્વર્ગ લોકોની વાત કરી, સીધી પછી આ વાત કરે છે. તો પેલી અવિવેકી લોકોની વાત કરી, પછી આ જ્ઞાનનિષ્ઠ મહાપુરુષોની વાત કરે છે.
પ્રાકૃતાન વ્યાવર્ત્ય મુખ્ય અધિકારીણા નિર્દિશતી. એટલે ભાષ્યકાર બહુ સ્પષ્ટ કરે છે, એ જના સંન્યાસીન, પ્રાકૃત જનો નહીં, અવિવેકી જનો નહીં, પરંતુ જે સંન્યાસી છે. ચાલો સંન્યાસ એક વ્યાખ્યા સરળ કરીએ તો ત્યક્તૈષણા. સંન્યાસ કદાચ વેશમાં ન પણ હોય તો પણ સંન્યાસનું મુખ્ય લક્ષણ છે એષણાત્ર ત્યાગ. એષણાત્ર પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, એવી 3 એષણાઓ આપણા શાસ્ત્રમાં વેદમાં કહેવામાં આવી છે. કારણ કે 3 લોક માનવામાં આવ્યા છે. અયમ લોક, પૃથ્વીલોક, અંતરિક્ષલોક, સ્વર્ગલોક. પુત્રેણ અયમ લોક જય. ફરી પાછું આપણે આ પૃથ્વીલોકમાં જ જન્મવું હોય તો શું સાધન છે? પુત્ર સાધન છે. એટલા જ માટે કે મૃત્યુ પછી પુત્ર છે બધું મારું ક્રિયાકર્મ કરશે, પિંડદાન કરશે. તો પિતૃલોકમાં ગયેલો જે પિતૃ છે, પિતા માતા, અહીં પિંડદાન કરવા દ્વારા એમને ત્યાં પોષણ મળશે. અને એ રીતે એ લોકો પિતૃલોકમાં સ્થિર થશે. એટલે પુત્ર પ્રાપ્ત કરીએ એટલે ફરી આપણને આ લોક તો મળવાનો જ છે. પુત્રેણ એમ લોક જઈએ, લોક જઈએ, કર્મણા પિતૃલોક. આપણે વૈદિક કર્મ એટલે અગ્નિહોત્રાદિ કર્મ, વેદમાં જેનું વિધાન કે આજ્ઞા કરવામાં આવી છે, આદેશ કરવામાં આવ્યો છે, એવા અગ્નિહોત્રાદિ કર્મ. તો કર્મણા પિતૃલોક કહે છે વેદ ઉપનિષદ કહે છે કે એ પ્રકારના કર્મથી, એટલે કે શાસ્ત્રમાં જેનો આદેશ કરવામાં આવ્યો છે એ કર્મ અનુષ્ઠાનથી આપણે પિતૃલોક પ્રાપ્ત કરીએ. વિદ્યા દેવલોક. એ કર્મ કરવાની સાથે સાથે આપણે દેવતાનું ધ્યાન પણ કરીએ તો આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. સ્વર્ગલોકના દેવતા સ્વર્ગલોકના નિવાસી છે. ચાલો કર્મ કરતા હોઈએ તો જે કોઈ દેવતાને આપણે આહુતિ આપતા હોઈએ, ઇન્દ્ર હોય, વરુણ હોય, જે દેવતાનો યાગ થતો હોય, તો આહુતિ આપતા આપતા જોડે જોડે એ દેવતાઓનું મનમાં ધ્યાન પણ થતું હોય. આ પ્રકારે કર્મ જ્ઞાનનો સમુચ્ચય. જ્ઞાન એટલે ધ્યાન અહીંયા આવે, સમુચ્ચય એટલે સાથે કરવું. આવું હોય તો આપણને કર્મણા પિતૃલોક, વિદ્યા એટલે ધ્યાનથી દેવલોક. પુત્ર આપણી પાછળ તર્પણ વગેરે કરે એથી આપણને ફરી આ પૃથ્વીલોકમાં જેમને પ્રાપ્ત થાય. આપણે વૈદિક કર્મ કર્યું હોય અગ્નિહોત્રાદિ તો આપણને પિતૃલોક પ્રાપ્ત થાય. અને જો આપણે દેવતાઓનું ધ્યાન પણ કર્યું હોય તો આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. 3 લોક છે આપણી. અયમ લોક, પિતૃલોક, દેવલોક. પણ સંન્યાસી કોને કહેવાય? લોકૈષણા, 3 લોકની એષણાથી પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પુત્રૈષણા એટલે પુત્ર માટેની એષણા, એટલે પ્રજોત્પત્તિ માટેની એષણા. પુત્ર આપણે કહ્યું તે પ્રમાણે આ લોકની પ્રાપ્તિનું સાધન છે. વિત્તૈષણા, વિત્ત એટલે ધન. વિત્ત 2 પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક તો આપણું લૌકિક વિત્ત અને બીજું છે ઉપાસના દૈવ વિત્ત.
એટલે આ જે ધન છે એને આપણે માનુષમ વિત્તમ કહીએ, અને દેવતાનું ધ્યાન છે એને આપણે દૈવમ વિત્તમ કહીએ. આ વિત્ત એટલે બે પ્રકારનું વિત્ત થયું, પુત્રૈષણા વિત્તૈષણા. આ ખાલી તમારી જાણ માટે કહું છું, આપણા શાસ્ત્રોની બધી જે વ્યવસ્થા છે એની વાત કરું છું. આ બધી વસ્તુઓ અત્યારે કંઈ ઉપયોગ છતાં જાણવું જોઈએ, આપણે વેદાંત શીખીએ છીએ એટલે. તો આ પ્રકારે શાસ્ત્રમાં આ પ્રકારની વ્યવસ્થા છે. પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા એમ 3 એષણા કહેવામાં આવી. પણ પુત્રૈષણા વિત્તૈષણા તો સાધન છે, લોકૈષણા સાધ્ય છે. આ 3 તો કહેવાય નહીં, ખરે એક જ એષણા છે લોકૈષણા. ટૂંકમાં લોકને ક્યાં તો આ પૃથ્વીલોકને, પિતૃલોકને કે સ્વર્ગલોકને પ્રાપ્તની ઈચ્છાને આપણે લોકૈષણા કહીએ. આ લોક વળી જોઈતો હોય તો પુત્રનું સાધન છે, પિતૃલોક જોઈતો હોય તો કર્મનું સાધન છે, સ્વર્ગલોક જોઈતો હોય તો ઉપાસના એનું સાધન છે. પુત્રૈષણા વિત્તૈષણા. પુત્રની એષણા અને વિત્ત. વિત્ત 2 પ્રકારનું છે, માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. માનુષમ વિત્ત એટલે આપણે આ ધન સંપત્તિ જે દ્વારા આપણે અગ્નિહોત્રાદિ કર્મ કરી શકીએ. દૈવમ વિત્તમ એટલે દેવતાની ઉપાસના, એ દ્વારા આપણે સ્વર્ગ પ્રાપ્ત કરીએ. કર્મણા પિતૃલોક વિદ્યા. વિદ્યા એટલે કે ઉપાસના એટલે મેડિટેશન, ધ્યાન. એ દ્વારા સ્વર્ગ પ્રાપ્ત કરીએ. એવું બધું છે. એટલે આ બધી આ ભગવદ્ ગીતા પણ એ વખતની જ છે. આ જે વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને આ બધું કહેવામાં આવે છે. અત્યારે આપણા માટે એટલું બધું પ્રકૃત હોય કે ના હોય, એટલે ભાષ્યકારે કહ્યું યે જના સંન્યાસિનઃ, એ જે આ 3 એષણામાંથી મુક્ત થયા છે, પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા. ટૂંકમાં આપણા જીવનમાં જે કંઈ આપણે પ્રાપ્ત કે સિદ્ધ કરી શકીએ એ 3નો આમાં સમાવેશ થઈ જાય. આ લોક જોઈતો હોય, પિતૃલોક જોઈતો હોય, સ્વર્ગલોક જોઈતો, આટલું જ છે. કશું ના જોઈતું હોય તો કોઈ એષણા પુત્રૈષણા પણ નથી, જેથી આ લોકની એષણા નથી, વિત્તૈષણા નથી, પિતૃલોકની કે સ્વર્ગની ઈચ્છા નથી, લોકૈષણા એકે લોક મને જોઈતો નથી. લોક સાધ્ય છે, પિતૃ પેલી 2 એષણાઓ સાધન છે. આમ સાધન સાધ્યની બધી એષણાઓથી મુક્ત થયો હોવ એને આપણે સંન્યાસી કહીએ. કારણ કે જે પ્રકારની એષણા ઈચ્છા આપણે ધરાવતા હોઈએ ને એ પ્રકારનું સાધન આપણે જીવનમાં કરવું જોઈએ. મનમાં આપણે વિષયોની કામનાની ઈચ્છા ધરાવતા હોઈએ, વિષય અને ભોગની ઈચ્છા ધરાવતા હોઈએ, પછી સંન્યાસ લઈએ ધારો કે, એટલે આ બધી એષણામાંથી મુક્ત થયા એ સંન્યાસીનું મુખ્ય લક્ષણ છે. વૈરાગ્ય કહો, એષણાત્ર ત્યાગ કહો. માણસ મુક્ત થઈ જ ગયો, બંધન કરનારા એષણાઓ જ છે. એટલે સંન્યાસ અર્થ આપણું કોઈ પ્રકારનું પ્રયોજન રહેતું નથી જીવનમાં, કશું સિદ્ધ કરવાનું નથી. એ પછી જાત જાતની બધી આપણા મહત્વાકાંક્ષાઓ હોય, પેલું પ્રાપ્ત કરવું, પેલું મેળવું, ના તે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કે એ બધી ઈચ્છાઓ રહી ગઈ હોય
તો માણસ કફોડી સ્થિતિમાં આવી જાય. કારણ કે ઈચ્છા પ્રમાણે હવે સાધન કરી શકે એમ નથી. સંન્યાસનો અર્થ એ તો બધી વસ્તુ છોડી દીધી, એટલે જ્યાંથી કર્મ કરો એ કર્મના સાધન જ છોડી દીધા. આપણી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન કર્મ છે. ને વૈદિક ભાષામાં કહીએ તો અગ્નિહોત્રાદિ કર્મ. એને મળે સાધન જોઈએ, ધન સંપત્તિ જોઈએ, બધું જોઈએ તો કર્મ થાય ને. એ બધું આપણે છોડી દીધું. અને છતાં મનમાં ઈચ્છાઓ હોય તો આપણી સ્થિતિ કેવી? કફોડી સ્થિતિ. પૂજ્ય સ્વામીની પેલી કથા છે ને કે ભાઈ એમની કથા એમના પ્રવચનો ચાલતા હતા દિલ્હીમાં ફિકી હોલની અંદર. રોજ હોલ ભરાઈ જાય. એટલે દરરોજ એમની આ ભક્ત હતી, દરરોજ આ પહેલી કે બીજી પંક્તિમાં જ બેસવાનું. પણ આજે એને ખબર હતી કે મારે પહેલાં નહીં સમયસર નહીં પહોંચાય, એટલે એણે પોતાના નોકરને મૂક્યો કે તું આ જગ્યાએ બેસી જજો, હું આવીશ. બેસી ઉઠીને જતો હોય. હવે 6:30 થયા, મારું પ્રવચન શરૂ થયું. પેલી બહેન આવી સમયસર આવી ના શકે, એટલે આ બિચારો ભક્ત પેલો નોકર એ અંગ્રેજીમાં પ્રવચન ચાલે ને વેદાંત શું સમજે બિચારો, ડાફોરિયા માર્યા કરે આમ ક્યાં છે ક્યાં ગઈ. એ પ્રકારની સ્થિતિ માણસની થાય કે તમે જે જગ્યાએ છો એને માટે તમે યોગ્ય નથી. તેવી રીતે આપણે સંન્યાસ તો લીધો હોય આ કહે છે એ પ્રમાણે, પણ ઈષ્ણા ત્રયથી મુક્ત ના થાય તો પહેલાં જેવી અવસ્થા થાય આપણી કે હવે ઈષ્ણા અર્થાત ઈચ્છાની પૂરી કરવાનું કોઈ સાધન આપણે સર્યું નથી અને ઈચ્છાઓ તો હજી છે. એ જના સંન્યાસીના ઈષ્ણાત્રયમાંથી મુક્તિ એટલે સંન્યાસ. ઈષ્ણાત્રય ત્યાગ સંન્યાસનું મુખ્ય લક્ષણ છે. વૈરાગ્ય કહો, આ 3 ઈષ્ણાત્રય ત્યાગ કહો. ઈષ્ણાનો ત્યાગ ના થાય. ઈચ્છાનો ત્યાગ કોઈ કરી ના શકે. ઈચ્છા આપણે પૂછીને આવતી નથી. પણ વિવેકથી આપણે ઈચ્છાને દૂર કરી શકીએ કે આ ઈચ્છા પૂરી કરવાથી મારું ધ્યેય સિદ્ધ થવાનું નથી. ઈચ્છા પૂરી કરવાથી હું વધારે બંધનમાં પડવાનો છું. આ ઈચ્છા પૂરી થઈને એવી ઈચ્છાને જન્મ આપવાની છે. અને તેથી જે ઈચ્છાને મહત્વ કે સમર્થન આપતો નથી. અને તો પછી ઈચ્છા તમને વિતાડે ને. અને તો ઈચ્છા પછી આપણને વિતાડે એટલે એવું કે ગુજરાતી અંદર હવે દીકરા જમ્યા કેટલું વિતાડે છે આ માં બોલતી હોય બિચારી. તેમ હવે ઈચ્છાઓ બધી વિતાડતી હોય, આપણને દુઃખ આપતી હોય. ये जनाः संन्यासिनः त्यक्तैषणाः, જે બધી જ એષણામાંથી મુક્ત થયા છે. એ ક્યારે થાય? એ સંકલ્પથી ના થાય. એ માત્ર અંતઃકરણ શુદ્ધિ થાય, આંતરિક વિકાસથી થાય. ઈષ્ણા અર્થાત ઈચ્છાને પૂરી કરવા દ્વારા આપણે જે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ એ આપણને અંતરથી પ્રાપ્ત થાય છે. બધું અંદરમાં સુખ પણ આપણને બહારથી પ્રાપ્ત થતું લાગે એ તો આપણને આપણું સ્વભાવ રૂપ સુખ જ પ્રાપ્ત થતું હોય છે. અને તેથી જે લોકોએ આ રીતે આંતરિક પરિપક્વતા પૂજ્ય સ્વામીમાં ઇમોશનલ મેચ્યોરિટી પ્રાપ્ત કરી છે. એટલે કે જે લોકો રાગ દ્વેષમાંથી મહદ અંશે મુક્ત થયા છે, જેમના કોઈ મહત્વાકાંક્ષા વગેરે રહી નથી, તો જ તમે શાંતિથી ભગવાનનું ચિંતન કરી શકો.
એટલા જ માટે વેદાંતનું શ્રવણ વગેરે મનન નિધિધ્યાસન કરવા માટે પણ આપણે એ શ્રવણમાંથી મહદઅંશે મુક્ત હોવા જોઈએ. એ શ્રવણ આપણને પીડે છે, ચાલો વિતાડશે કે પીડે છે. ये जना સંન્યાસીનઃ, સંન્યાસ એ આંતરિક વિકાસનું પ્રદર્શન એટલે એનું ચિહ્ન છે. હા, સંન્યાસ એટલે આ પ્રકારે વસ્ત્રો વગેરે જે છે એ ચિહ્ન છે તો ખરું, પણ જેવી રીતે સર્ટિફિકેટથી આપણે એન્જિનિયર ના થઈએ, એન્જિનિયર થઈએ ત્યારે સર્ટિફિકેટ મળે, તમે તરત આપણે સંન્યાસી ના થઈએ, એવી આંતરિક ઉન્નતિ સાધી હોય તો પછી આ વસ્તુ શોભે. એટલે કહે છે એ જના સંન્યાસીના પર્યુપાસતે, તો સંન્યાસી જ માત્ર આ પ્રકારે ભગવાનનું ચિંતન કરી શકે. જ્યાં સુધી આપણને આ બધી સાંસારિક વસ્તુઓ ઈચ્છાના વિષયો આપણે પૂછીને મનમાં નથી આવતા, એ તો સીધા જ પ્રવેશ કરતા હોય. એમ કહો કે ચાલો ઇન્દ્રિયોથી પ્રવેશ કરે, ગમે ત્યાંથી પ્રવેશ કરે, પણ ઈચ્છા તો એની મેળે જન્મતી હોય છે. એટલે ઈચ્છાને આકર્ષનારી વસ્તુ દૂર કરીએ. જે કશી વસ્તુ હોય એ ઈચ્છાને આકર્ષે છે એવું દૂર કરીએ. એટલે કીડીઓ આવતી હોય તો અહીંયા સાકરનો ટુકડો પડ્યો છે દૂર કરીએ તો કીડી દૂર થઈ જાય. તો અંદરની ઉણપો છે એ બધી હોય તે ઈચ્છાને નિમંત્રણ આપે છે. એ ઉણપથી માત્ર આપણે વિવેકથી ન મુક્ત થઈ શકીએ, પણ આંતરિક અંતઃકરણ શુદ્ધિથી મુક્ત થઈએ. એટલા જ માટે સામાન્ય રીતે સંન્યાસ પહેલાં આ પ્રકારે કર્મયોગનું જીવન હોય એવું છે. માણસો પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યા હોય અને તો પણ અહીંયા સંન્યાસના સંસ્કાર હોય, ના હોય એવું નહીં, પણ ક્યાં તો પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યા હોઈએ કે પછી એ આ જન્મમાં આ પ્રકારના નિષ્કામ કર્મથી આપણે એવી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરી હોય તો આપણે સંન્યાસ માટેના અધિકારી બની. ये जनाः संन्यासिनः पर्युपासते परितः सर्वतः अनवच्छिन्नतया पश्यन्ति. पर्युपासते परि वत्ता उपासते, એ વત્તા ઉ થઈને શું થાય? યુ થાય. એટલે पर्युपासते. પરિતઃ ચારે બાજુથી, ઉપાસતે એ બહુવચન છે. ઉપાસતે સર્વતઃ અનચ્છિન્દયા પશ્યંતિ. ઉપાસના કહો, ધ્યાન કહો, એટલે કહે છે કે સર્વત્ર આ પ્રકારે ઈશ્વરનું દર્શન કરવાની યોગ્યતા એમણે પ્રાપ્ત કરી છે. ભાષ્યકાર આગળ કહે છે તેષામ પરમાર્થદર્શિનામ નિત્ય અભિયુક્તાનામ સતત અભિયોગિનામ યોગક્ષેમં યોગઃ અપ્રાપ્તસ્ય પ્રાપણમ ક્ષેમઃ તદ્રક્ષણમ તદુભયમ વહામી પ્રાપયામી અહમ. તેષામ પરમાર્થદર્શિનામ, પરમાર્થદર્શી એટલે જેમને ઈશ્વરનું દર્શન છે, અર્થાત જે પોતાના સ્વરૂપને વાસ્તવિકતા જાણે છે એને પરમાર્થદર્શી કહેવાય. નિત્યાભિયુક્તાનામ, નિત્ય હંમેશા મારી સાથે જોડાયેલા હોય. સતત અભિયોગીનામ, સતત મારી સાથે જોડાય એટલે મને આત્મહત્યા સતત જોડાવું એટલે તો પ્રયત્ન વગર જોડાવું, નહીં તો સતત ના થાય.
એ જે લોકો આત્મતયા મને જાણે છે એ જ મારામાં સતત જોડાયેલા હોય. નિત્યાભિયુક્તાનામ નિત્યમ અનવરતમ આદરેણ ધ્યાને વ્યાપૃતાનામ. નિત્યમ એટલે અનવરતમ, કોઈ પ્રકારના વચ્ચે છેદ વિચ્છેદ વગર, અંતરાય વગર, આદરેણ ધ્યાને વ્યાપૃતાનામ, આદરપૂર્વક ધ્યાનમાં જે લોકો પ્રવૃત્ત છે. એટલે બહુ એકદમ ઉત્તમાધિકારીનું આ બધું વર્ણન છે અહીંયા. ભગવાન એવું વર્ણન કરી દીધું. તમે એનું યોગક્ષેમ બહુ મોટી વાત તમે શું કરો છો? જે આટલે પહોંચ્યો છે એને યોગક્ષેમની ચિંતા જ નથી ને. તમે એનું વહન કરો કે ના કરો, બહુ જાણે આપણે બહુ મોટું કામ કરી નાખ્યું ભગવાને. એમના યોગક્ષેમનું વહન હું કરું છું? ના કરશો ભાઈ. અરે કહેવા શું છે કે એમની ચિંતા જ નથી ને. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગ પ્રાપ્ત પ્રાપણમ ક્ષેમ તદ્રક્ષણમ તદુભમ વહામી પ્રાપયામ્યહમ. યોગ અને ક્ષેમ બંને હું વહન કરું છું. આપણા અખંડના મહારાજ કે વાર્તા કહેતા હતા, વાત કહેતા કોઈ કથા આ વિષયની અંદર. હા, અર્જુન નહીં, હા જગન્નાથનું કંઈક આવે. હા, દદામ્યહમ વહામ્યહમ. હા, દદામી એટલે હું પ્રદાન કરું છું, વહામી એટલે વહન કરું છું. ભગવાન કહે છે એમના યોગક્ષેમનું હું વહન કરું છું. વહન કરવું એટલે મસ્તક પર રાખીને હું આવું. એટલે કોણ ભક્ત હતો ભગવાનનો? હા, અર્જુન નહીં, શું અર્જુન? અર્જુન વિષા, અર્જુન મિશ્રા. ચાલો હવે આવો ભક્ત હતો, ભગવાનનો મહાન ભક્ત. હવે હા એટલે હા 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 બરાબર છે. એટલે હા, એટલે એમણે દદામી વહામી કાપીને ઉપર દદામી કર્યું. હા, અને પછી કોઈ બાળક એ સ્નાન કરવા ગયા. કોઈ નાનકડો બાળક માથા પર ઉંચકીને આવ્યો સામાન, અને પંડિતાણીને આપે છે. એટલે પૂછે તો કોણ છે, ક્યાંથી આ વગેરે? કે હું તો મિશ્રજીએ મને મોકલ્યો છે એટલે આવ્યો છું. તો તારા માતાએ હડતાલ કહે છે. हड़ताल किसने लगा दी? बोले पंडित जी ने लगाई. अरे वो तो किसी को नहीं मारते हैं. नहीं, उन्होंने लगाई है. પછી કે વાત છે હવે આવે તો પેલો મૂકીને જતો રહ્યો બાળક. પછી અર્જુન મિશ્ર સ્નાન કરીને આવ્યા અને આ સામાન કોણ આપી ગયો વગેરે. પછી પત્ની કહે છે કે તમે બાળકને આવી રીતે માર્યો, એને તો લોહી ઘા હતો. વહામી ઉપર હડતાલ એટલે ચેકો માર્યો અને ઉપર દદામી એમણે આ સુધાર્યું. એ પંડિત જે હતા જે મિશ્રાજી, એમણે ભગવાનનો વાક્ય છે એ યોગક્ષેમ, હું યોગક્ષેમ વહન કરું છું એવું નહીં, યોગક્ષેમનું પ્રદાન કરું છું. એટલે એમને આ પ્રકારનો પાઠ ભણાવવા માટે પેલો બાળક આવ્યો ભગવાન. हम ढोकर लाते हैं. હા, हम ढोकर लाते हैं, માથા પર ઉચકીને લાવું છું. હા, ભગવાન હા એટલે વહામી પ્રાપયામી, હું વહન કરું છું, લાવું છું મારા માથા પર મૂકીને. અને એમણે પેલું વહામી હવે એવું કે ભગવાન ઓછો કંઈ લાવે, એ દદામી આપું છું એવું કહ્યું. એટલે એને હડતાલ કહેવાય, છેદ લગાવી દીધો. એટલે પેલું બાળક આવ્યું ને એને અમારો છેદ પડ્યો હતો. કોણે તેને માર્યું? આ મિશ્રાજીએ માર્યું. એ આવ્યા ને પત્ની એની પછી જે ખબર લીધી કે તમે શું કર્યું આટલા બાળકને. મેં શું કર્યું? જો આ એને બિચારાને આવી રીતે આટલે મોટો ઘા પડ્યો હતો. ત્યારે યાદ આવ્યું મેં કે આ વહામીને બદલે આવીને કાપીને દદામી લખ્યું હતું. પણ ભગવાન વહન કરીને જ આવે છે. એટલે ભગવાન કે વહન કરતો હોય બિચાર એવું એટલું બધું ભગવાન તકલીફ લે આપે તો કે ના, વહન કરે, ટૂંકમાં માથા પર મૂકીને લાવે. આ ભક્તોની આ પ્રકારની ભાવના અને આ પ્રકારનો એમનો અનુભવ.
किमर्थम परमादर्शिना विवक्षम वहसी? ભગવાન આપ કહો છો કે આવા પરમાર્થદર્શી એટલે જે જ્ઞાની મહાપુરુષો છે એમના વિવક્ષનું હું વહન કરું છું. કિમર્થમ? કયા પ્રયોજનથી? શા માટે? ભાષ્યકાર કહે છે જ્ઞાની તો આત્મૈવ મે મતમ સચ મમ પ્રિય યસ્માત તસ્માત તે આત્મભૂતા પ્રિયાશ્ચ ઇતિ. જ્ઞાનીત્વા 7મા અધ્યાયમાં આવી ગયો. જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે એવો જ મારો અભિપ્રાય છે, એટલે કે એવું જ મારું કહેવાનું છે. સચ મમ પ્રિય. જ્ઞાની મને પ્રિય છે ને હું જ્ઞાની અત્યંત પ્રિય છું. આ 7મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. ચતુર્વિધા ભજન્તે મામ જના સુખ આર્તો જિજ્ઞા અર્થાદિ ઉદારા સ એવ તે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. આ શ્રેષ્ઠ યુક્ત એટલે ઉદારા એ સર્વ એવા બધા ઉદાર છે, ઉત્કૃષ્ટ છે, પણ જ્ઞાની સર્વોત્કૃષ્ટ છે તમારો આત્મા જ છે. પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું, એ પણ મને એટલો જ પ્રિય છે કે મારો આત્મા છે. આત્મા બધાને સ્વાભાવિક પ્રિય હોય. એટલે જ્ઞાની તો આત્મા મે મતમ સચ મમ પ્રિય યસ્માત તસ્માત તે આત્મભૂતા પ્રિયાશ્ચેતિ. અને તેથી મારા ઉત્કૃષ્ટ ભક્તો છે એ આત્મભૂતા આત્મ સ્વરૂપ છે જ. પણ એ તો હવે એ પણ જાણે છે, ભગવાન તો જાણે છે આપણે બધા એનો આત્મા છીએ. પણ ભક્ત જ્યારે જાણે છે કે ભગવાન મારો આત્મા છે, ને ભગવાન તો જાણે જ છે કે હું સર્વનો આત્મા છું. અંતે એ ભગવાનને તો બધા પ્રિય છે જ, પરંતુ આપણો અનુભવનો વિષય બનવો જોઈએ તો એ પ્રેમ આપણે કામ લાગે. આમ વરસાદ પડતો હોય ને છતડીને આપણે ચાલતો હોય તો વરસાદનો અનુભવ ન થાય. તેમ ભગવાન અનુભવ તો વસી જ રહ્યો છે. અહંકાર છત્રીને કારણે અનુભવ ન થતો હોય, એમાંથી મુક્ત થયા છે. અને તેથી ભગવાનનો જે અનુગ્રહ છે વરસી જ રહ્યો છે બધાએ માટે બિનશરતી. પણ જે લોકોમાં આ પ્રકાર અંતરાય છે એનો અનુભવ કરી શકતા નથી, અંતરાય દૂર થઈ ગયો છે, એવા ભક્તો આત્મભૂતા એ ભક્તો ભગવાનના અનુગ્રહનો સતત અનુભવ કરે છે. એટલે બધાએ ભગવાનને પ્રિય છે. ભગવાનના ભક્તો અનુભવે છે કે ભગવાન તો અમને પ્રિય છે જ, અમે પણ ભગવાનના પ્રિય છે. ભગવાન આપણે પ્રિય હોય તો સારું જ કહેવાય. પણ આપણે ભગવાનને પ્રિય હોય, હવે રાજા તો મને પ્રિય, પણ રાજાને હું પ્રિય હોય જુદી વાત છે. એ પ્રકારે ભગવાન એટલે આત્મભૂતા પ્રિયાશ્ચેતિ. મારા આવા ભક્તો છે એ તો મારા આત્મ સ્વરૂપ છે, મને અત્યંત પ્રિય બને છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ હરિ ઓમ. તમારામાં કેટલાકને લાગશે કે આ સ્વામીજી તો બહુ છૂટ લઈ રહ્યા